MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH ચંડોળા તળાવની બીજા ફેઝની કામગીરી પર સરકારનું ધ્યાન કેન્દ્રિત છે. ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણના ડિમોલેશનને અંગે મહત્વની બેઠક મળવાની છે. રાજ્યના પોલીસ વડા ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલય પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી અને અમદાવાદ પોલીસના અધિકારીઓ સાથે બેઠક છે. બેઠકમાં અમદાવાદ પોલીસ કલેક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહેશે. અમદાવાદ પ્રશાસન અને પોલીસના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાશે. ચંડોળા તળાવમાં થયેલી કાર્યવાહીની સમીક્ષા અને થનાર કામગીરીના આયોજન માટેની આ બેઠક છે. કાયદાકીય અને કાનૂની માર્ગદર્શન માટે બેઠકમાં ચર્ચા થવાની છે. પ્રથમ ફેઝમાં બાંગ્લાદેશી ઘૂસણખોરના દબાણો દૂર કરાયા છે. 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. હજુ 5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવાની બાકી છે. જમીન પર ફરી દબાણ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તો ચંડોળા તળાવમાં દબાણ દૂર થતા એએમસીની ટીમની એક્શન જોવા મળી રહી છે. ચંડોળા તળાવ ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. દબાણ હટાવ્યા બાદ ફરીથી દબાણ ન થાય એ માટે વોલ બનાવાઈ રહી છે. 3 કરોડના ખર્ચે 5 કિલોમીટરની વોલ બનાવવાનું કામ મંજૂર થયું છે. પ્રીકાસ્ટ વોલ બનાવવાના બ્રિક્સ ચંડોળા તળાવ લાવી દેવાયા છે. કાટમાળ ખસેડીને ખાડા ખોદી પ્રીકાસ્ટ વોલ તૈયાર કરાશે. ડિમોલેશનના દિવસે સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. તો એક તરફ ગૃહ રાજ્યમંત્રી બેઠક કરી રહ્યા છે, તો બીજી તરફ ચંડોળા તળાવની ફરતે વોલ બનવાની કામગીરી શરૂ થઈ શકે છે. આ બંને વિષય પર વાત કરવા માટે અમારી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અને ચંડોળા તળાવથી રિપોર્ટર નરેન્દ્ર રાઠોડ જોડાયા છે. નરેન્દ્ર, સૌથી પહેલા આપે જણાવો કે હવે જ્યારે દબાણ હટાવાયું છે, આપ અત્યારે ત્યાં શું ગતિવિધિ જોઈ રહ્યા છો એએમસી તરફથી? અક્ષય, જે દિવસે ડિમોલિશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એ જ દિવસે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને ત્યારે જ ચંડોળા તળાવને લઈને એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો અને સરકારી જમીન પરના જે મોટાભાગના દબાણો અહીંયા દૂર થયા છે ત્યારે એની જ સાથે અહીંયા પ્રોટેક્શન વોલ બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી દેવામાં આવી છે. અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે પ્રિકાસ વોલ બનાવવા માટેના તમામ જે બ્રિક્સ છે એ પણ અહીંયા લાવી દેવામાં આવ્યા છે. એની જે મશીનરી છે એ પણ અહીંયા આવી ચૂકી છે અને મહાનગરપાલિકા દ્વારા એ સંદર્ભની કામગીરીનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. કુલ 3 કરોડ રૂપિયાના ખર્ચે 5 કિલોમીટરની આ એક મહત્વપૂર્ણ પ્રોટેક્શન વોલ તૈયાર કરવામાં આવશે અને એ માટેનો જે પ્રથમ તબક્કો છે એ પ્રથમ તબક્કામાં કુલ 3 કિલોમીટરની વોલ તૈયાર કરાશે અને એ માટેની જે ખાડા ખોદીને અન્ય તમામ જે પ્રક્રિયા હોય છે એ હાથ ધરવામાં આવી રહી છે. આગળની તરફ જ્યાં મહાનગરપાલિકાનું જે ટીમ છે એમના દ્વારા જે કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ તરત જ પાછળ આ જે વોલ છે એ બનાવવાની એક મહત્વપૂર્ણ કામગીરીનો પ્રારંભ આજથી કરી દેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યાર સુધીના જેટલો પણ કાટમાળ અહીંયાથી ખસેડાઈ રહ્યો છે એની સાથે સાથે તમામ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. જે પ્રકારે અગાઉ શરૂઆતમાં જ મેં તમને જણાવ્યું એ મુજબ કે જે દિવસે આ બેઠક મળી હતી ત્યારે જ મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે એમના દ્વારા એક એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો અને એમાં પણ આ બાબત સુનિશ્ચિત કરવામાં આવી હતી કે અત્યારે આપણે દબાણ દૂર કરી દઈશું, પરંતુ ત્યારબાદ અહીંયા ફરી એકવાર દબાણો ના થાય એના માટે શું કરવું અને એમાં જે એક્શન પ્લાનમાં રજૂ કરવામાં આવ્યું હતું એ મુજબ પ્રોટેક્શન વોલ તૈયાર કરવી. 5 કિલોમીટરની પ્રોટેક્શન વોલ એટલે કે ઓલમોસ્ટ તમામ જે વિસ્તાર છે સમગ્ર ચંડોળા તળાવ છે એ પ્રોટેક્શન વોલમાં આવી જશે અને ત્યારબાદ ધીરે ધીરે એના વિકાસ કાર્યો છે એ શરૂ કરવા અને જે પ્રકારે કાંકરિયા લેક તૈયાર કરવામાં આવ્યું છે એ રીતના ભવિષ્યમાં ચંડોળા લેકને પણ તૈયાર કરવામાં આવે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને એનો પ્રારંભ થતો આજથી જોવા મળી રહ્યો છે. જી બિલકુલ નરેન્દ્ર. કિંજલ, હું આપની પાસે આવવા માંગીશ કે અત્યારે જે MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH